જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્કમાંથી ચેપ્ટર 2, જે ખૂબ 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 જ અગત્યનું છે. ચેપ્ટરનું નામ છે બહુપદીઓ. આ ચેપ્ટર ધોરણ 9 ની અંદર તો ભણવામાં આવે છે એટલે કામ લાગવાનું જ છે, પણ આ ચેપ્ટર પછીના ધોરણોમાં પણ તમને ખૂબ જ કામ લાગશે. 10મા ધોરણમાં પણ કામ લાગવાનું છે. આ ચેપ્ટરનો થોડોક હિસ્સો ધોરણ 8, 7 અને 6 ની અંદર પણ તમે ભણી ગયા છો, જેમ કે વિસ્તરણ અને અવયવ. પણ એ જ અવયવ અને વિસ્તરણની અંદર ધોરણ 9 માં થોડુંક ડીપમાં આવે છે, અને એ જ અવયવ અને વિસ્તરણ તમને ધોરણ 10 ની અંદર પણ કામ લાગવાના છે. તો આ ચેપ્ટર સંપૂર્ણપણે ભણજો, જેથી કરીને તમને કામ લાગશે. આ વિડીયો આપ ભણો તો આપણા મિત્રો સુધી પણ અન્યને પહોંચાડજો. આ વિડીયો કોઈ જો વાલી સુધી પહોંચે અને આ વિડીયો એ ભણે, જો એમને સમજાઈ જાય તો એમના દીકરા કે દીકરી ધોરણ 9 ની અંદર ભણતા હોય એમને પણ 100% સમજાઈ જાય. તો આપ એક વખત આ વિડીયો ખાસ ભણો, જેથી કરીને આપના દીકરા દીકરી કે આપના ફ્રેન્ડના દીકરા દીકરી સુધી આ વિડીયો પહોંચાડી શકો અને આ ચેપ્ટર પહોંચાડી શકો, અને એ પણ ફ્રી ઓફ ચાર્જ એ વિડીયો ભણી શકે. તો ખાસ એ વિડીયો આપણે શરૂઆત કરીએ છીએ, ચેપ્ટર 2 બહુપદીઓ. સૌપ્રથમ પહેલા વહેલા એના અમુક ટોપિક અને એની થિયરી ભણવાનો પ્રયત્ન કરીએ. ચેપ્ટરનું નામ છે બહુપદી. તો બહુપદી કોને કહેવાય અથવા ક્યારે બહુપદી બની શકે? કારણ કે ચેપ્ટરનું નામ જ બહુપદીઓ છે, તો પહેલા વહેલા એ સમજવું પડે ક્યારે બહુપદી બને. તે પહેલા આપણે સમજીએ. દાખલા તરીકે કોઈ સંખ્યા આપેલી હોય, દાખલા તરીકે ઉદાહરણ આપું છું, 5x નો ઘન. એમાં x ને આધાર કહેવાય, આધાર, અને એ ચલ છે, ચલ. 3 ને ઘાત કહેવાય. અમુક સંજોગોમાં ઘાતાંક પણ બોલાય છે. 5 ને અચલ છે, અચળ સંખ્યા, અને એને સહગુણક પણ કહેવાય, સહગુણક. ચલ એટલા માટે કે એમાં કંઈ પણ x ની જગ્યાએ કંઈ પણ કિંમત હોઈ શકે. ચલ એટલે બદલી શકે. અચલ 5 ના 5 જ રહે. આજ બોલો, કાલ બોલો, સવારે બોલો, સાંજે બોલો, 5 જ રહે. એ કંઈ બદલવાના નથી, એટલે અચળ. પણ આના ભેગા ગુણાકારમાં છે, વચ્ચે કઈ નિશાન નથી. 5 અને x વચ્ચે ગુણાકાર, સહગુણક એવું કહેવાય. અને 3 એ ઘાત છે. આ એક પદ થયું કહેવાય. બરાબર. હવે આપણે સમજીએ કે ચલ, અચળ અને ઘાત સમજ્યા પછી કોઈ પદની 0 જ શૂન્ય લખેલા છે, જો આમ શૂન્ય લખેલ છે, શૂન્ય, તો આને શૂન્ય બહુપદી કહેવાય. કેવી બહુપદી કહેવાય? શૂન્ય. હવે કોઈ રકમની અંદર છે, સંખ્યા લખેલ હોય 2, 5, 8, આને અચળ બહુપદી કહેવાય. અચળ સંખ્યા છે, અચળ બહુપદી છે. હવે કોઈ રકમ લખેલી, દાખલા તરીકે હું આવું લખું કે 8x પ્લસ કે -3, આવું લખું, તો આની મોટા મોટી ઘાત 1 છે. આને એક ઘાત બહુપદી કહેવાય. એક ઘાત બહુપદી. એક ઘાત બહુપદીનું બીજું નામ છે સુરેખ. સુરેખ બહુપદી, એટલે કૌંસમાં લખું છું, આપને યાદ રહે. સુરેખ બહુપદી તરીકે પણ ઓળખાય છે. હવે કોઈ રકમ એના કરતા જુદી રીતે છે. માની લો કે ભાઈ આમ લખું, 5x નો વર્ગ -7 લખો, 8x અને +3, આવું કંઈક કરું. તો આમાં મોટા મોટી ઘાત 2 છે. અહીં મોટા મોટી ઘાત કાંઈ નથી, એટલે 1 છે, એટલે એક ઘાત. અહીં 2 છે, તો આને કેવું કહેવાય? દ્વિઘાત બહુપદી. આનું બીજું કોઈ નામ નથી, ફક્ત મોટા મોટી ઘાત 2 છે, એટલે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. માની લો મોટા મોટી ઘાત 3 હોય, તો હવે લખતો નથી, તમે સમજી ગયા છો. કઈ 3 ઘાત હોય તો ત્રિઘાત બહુપદી કહેવાય છે. ત્રિઘાત બહુપદી. હવે પ્રશ્ન થાય, બધી બહુપદીઓ છે, પણ બહુપદી ક્યારે બને ને ક્યારે ન બને, કોને બહુપદી કહેવાય ને કોને ન કહેવાય? બરાબર. તો એ પણ આપણે સમજીએ. આજે x છે ને, ચલ, એની ઘાત
પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા એટલે પૂર્ણ હોવી જોઈએ તો જ એને કહેવાય, બાકી કહેવાય નહીં. બરાબર? તો કોને બહુપદી કહેવાય, કોને બહુપદી ન કહેવાય એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે કોને બહુપદી કહેવાય. બરાબર? જો પૂર્ણાંક ઘાત હોવો જોઈએ. હું એમ કહું છું અપૂર્ણાંક નહીં ચાલે. જસ્ટ ઉદાહરણ આપણે આપીએ. જો આવી હોય તો બહુપદી કહેવાય. પણ માની લો કોઈ એક સ્વરૂપ પદ છે, એક સ્વરૂપ પદ, અને એની ઘાત આમ છે 3/2, તો અપૂર્ણાંક ઘાત કહેવાય. આને બહુપદી નહીં કહેવાય. આમ છે આમ 5 અને વર્ગમૂળ અંદર x છે x, તો વર્ગમૂળ 1/2 ઘાત, ઘનમૂળ 1/3 ઘાત, તો અપૂર્ણાંક ઘાત. આને બહુપદી ન કહેવાય. માની લો 1/5x આમ છે, તો x છેદમાં છે, એને અંશમાં લેજો માઇનસ ઘાત થાય, તો માઇનસ ઘાત એ પણ બહુપદી કહેવાય નહીં. બહુપદી કહેવાય નહીં. બરાબર છે? કારણ કે એનો ઘાત છે ને એ માઇનસ આવશે, ઋણ ઘાત ચાલે નહીં. ખ્યાલ આવે છે? આનો ઘાત માઇનસ થાય, પ્લસ છે, અંશમાં લઈ જાય માઇનસ થાય, તો એને બહુપદી કહેવાય નહીં. ટૂંકમાં x વર્ગમૂળમાં નહીં ચાલે, x છેદમાં નહીં ચાલે, x ની ઘાત છે અપૂર્ણાંકમાં નહીં ચાલે, એવી હોય તો એને બહુપદી કહેવાય નહીં. બાકી બધા સંજોગોમાં બહુપદી કહેવાય. આ નિયમ આધારિત આપણે સ્વાધ્યાય 2.1 શરૂ કરીએ, જેથી કરીને આપણે સમજાય કે સાહેબ ખરેખર શું કહેવા માંગતા હતા. અહીં રકમ છે, નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે? અભિવ્યક્તિ એટલે રકમ છે, એમાં કઈ બહુપદી છે તે કારણ સહિત જણાવો. ઓકે, જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, જો બહુપદી નથી તો કોઈ પ્રશ્ન નથી, હોય તો તે એક ચલ વાળી બહુપદી છે કે નહીં તે જણાવો. ચલ આપણે કહેવાનું છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. આપણે રકમ તમે જોઈ લીધી, તમે સ્ક્રીનશોટ પાડીને પણ તમે રકમ સાચી શકો છો. જો પ્રેક્ટિસ વર્ક લઈને જાતે બેસો, સામે બેસો ને તો મજા આવશે ભણવાની. કારણ કે હું એ રકમ માટે પ્રેક્ટિસ વર્ક સતત સામે રાખી શકવાનો નથી. ગમે ત્યારે લેક્ચર ભરો, પ્રેક્ટિસ વર્ક તમારે સાથે રાખવાની, મજા આવશે. દાખલો પહેલો. હવે એની પેલી રકમ કઈ હતી એ રકમ હું લખું છું, આપને ખ્યાલ આવે કે ભાઈ x નો વર્ગ પ્લસ -15x અને +50. હવે આ બહુપદી છે, જોઈએ પૂર્ણ ઘાત છે. હા, 2 ઘાત 1 ઘાત ઘાત પૂર્ણ છે, તો આ બહુપદી છે. તો આપણે જવાબ લખવો પડે હા બહુપદી છે. કારણ જણાવવાનું કીધું, કારણ લખવાની જરૂર નથી, આપણે બહુ પૂર્ણ ઘાત છે એવું લખી શકો છો. પછી કીધું છે એ બહુપદી હોય તો એક ચલવાળી છે. હા, રકમ ની અંદર x દેખાય, x ભેગો y નથી દેખાતો, ભેગું બીજું કોઈ અક્ષર નથી દેખાતો, ચલ એક જ છે x. તો એ પણ લખવાનું આપણે જવાબની અંદર, અહીંયા સમય જશે. ઓકે, એક ચલવાળી બહુપદી છે. બીજી રકમ હજી પણ આપણે સમજાય, આપણે નિરાતે સમજવાનો પ્રયત્ન કરીશું. x નો ઘન પ્લસ 3x વર્ગ y પ્લસ 3xy વર્ગ પ્લસ y નો ઘન. હવે આ બહુપદી છે, આ ઘાત બધી જો 3 ઘાત 2 ઘાત 2 ઘાત 3 ઘાત. હા, પૂર્ણાંક ઘાત છે, તો લખવાનું હા બહુપદી છે, બહુપદી છે. હવે એક ચલવાળી છે તો કે ના, કારણ x દેખાય ભેગું y દેખાય છે, તો કેટલા ચલવાળી છે લખવું હોય તો 2 ચલવાળી, 2 ચલવાળી બહુપદી છે, એક ચલવાળી નથી. સમજાય છે ને? જો સમજાય ને તો થમ્સઅપ ની નિશાની કોમેન્ટ ની અંદર આપો, એટલે મને ખ્યાલ આવે કે વિદ્યાર્થી સમજી રહ્યા છે. અને કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ ની અંદર જણાવો, એ પ્રશ્નનું સોલ્યુશન કરવાનો આપણે પ્રયત્ન કરીશું. પછી નંબર 3, ત્રીજી રકમ છે x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. ચલો, આ બહુપદી છે. હા, પૂર્ણ ઘાત દેખાય છે, ક્યાંય અપૂર્ણાંક નથી, તો લખીશું હા બહુપદી છે,
બહુપદી છે. બીજો જવાબ. હવે એક ચલ વાળી છે એવું કીધું તો કે ના એક્સ દેખાય છે, વાય દેખાય છે, ઝેડ દેખાય છે. 3 ચલ વાળી બહુપદી છે. 3 એક ચલ વાળી નથી. આવું જો એક ચલ વાળી નથી આવું લખી શકાય એમ, બરાબર. પણ આપણે જવાબ સાચો પાછો લખીએ ભાઈ 3 ચલ વાળી બહુપદી છે. નંબર 4, ચોથી રકમ 5x² પ્લસ 11x માઇનસ 2 અને વર્ગમૂળની અંદર x. હવે જોવા અહીંયા પૂર્ણ ઘાત છે, અહીં પૂર્ણ છે, પણ આની કેવી અપૂર્ણાંક છે. જો વર્ગમૂળ એટલે 1/2 ઘાત, તો આને બહુપદી કહેવાય? તો લખવાનું ના, બહુપદી નથી, બહુપદી નથી. તો હવે કેટલા ચલ વાળી છે લખવાની જરૂર જ નથી, હોય તો જ લખવાની જરૂર હતી. નંબર 5, 3x² પ્લસ 5x માઇનસ 7 પ્લસ 8/x. હવે આ તો પૂર્ણ ઘાત છે જ, પણ અહીં છેદમાં એક છે, એક છે છેદમાં, એની ઘાત પ્લસ 1 છે, અંશમાં લઈ જાઓ તો -1 ઘાત થાય. તો માઇનસ ઋણ ઘાત ચાલે નહીં, તો આને બહુપદી કહેવાય નહીં. તો લખવાનું ના, બહુપદી નથી ભૈયા, બહુપદી નથી. અને છઠ્ઠી રકમ ને છેલ્લી રકમ પેલા દાખલાની. વર્ગમૂળની અંદર 3x² પ્લસ πx માઇનસ 9. હવે અહીં જોવાનું પૂર્ણ ઘાત છે તો કે x ની પૂર્ણ ઘાત છે, 3 છે એ વર્ગમૂળની અંદર છે, તો સંખ્યા લેવા દેવા જ નથી. આપણે તો ચલની પૂર્ણ ઘાત હોવી જોઈએ, 2 ઘાત 1 ઘાત. તો લખવાનું હા બહુપદી છે, બહુપદી છે. હવે એક ચલવાળી, હા x જ છે રકમની અંદર, તો અહીં લખવું પડે એક ચલવાળી બહુપદી છે, એક ચલ વાળી છે. આ પહેલો પ્રશ્ન. આગળ વધીએ. બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં શું કીધું છે? નીચે આપેલ બહુપદીમાં x વર્ગનો સહગુણક લખો. લો એકદમ સરળ. x નો વર્ગ હોય અને એનો સહગુણક હોય એ લખવાનું છે, બરાબર. દાખલા નંબર 2, પહેલી રકમ. રકમ છે અહીંયા x નો ઘન પ્લસ 27. મારે લખવાનું છે x વર્ગનો સહગુણક. હવે રકમમાં x વર્ગ છે જ નહીં, ઘન છે ભાઈ, વર્ગ નથી. નથી તો એનો સહગુણક 0 ગણવાનો. કેટલો ગણવાનો? તો એ લખાય x વર્ગ નો સહગુણક, સહગુણક કેટલા લખું? 0 છે, છે જ નહીં રકમની અંદર. ખ્યાલ આવે છે? નંબર 2 એકદમ સરળ છે. આ તો 4 પ્લસ 7x પ્લસ 3x². x વર્ગનો સહગુણક, આ x વર્ગ, એનો સહગુણક કેટલો છે? 3. તો અહીંયા જવાબ ખાલી આવશે 3. ત્રીજો દાખલો. વર્ગમૂળની અંદર 5 પછી x² માઇનસ 7x પ્લસ 13. અહીંયા x વર્ગનો સહગુણક કેટલો છે? તો કે વર્ગમૂળની અંદર 5. એકદમ સરળ છે ને મિત્રો. નંબર 4 3x³ માઇનસ 8x² પ્લસ 14x માઇનસ 5. x વર્ગનો સહગુણક 8 છે, પણ નિશાની સાથે માઇનસ છે, એટલે માઇનસ લખવું જ પડે, નહીતર ખોટું જ પડે. -8. લો આ બીજા પ્રશ્નના 4 હતા. ત્રીજો દાખલો એ જોઈએ આપણે. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. બહુપદીની ઘાત એટલે શું કહ્યું? બહુપદી છે જ આ બધી, પણ બહુપદીની ઘાત એટલે શું? મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય.
હવે આ તો રકમમાંથી ને જો તમને જવાબ આપી શકું એમ છું. જો અહીંયા કેટલી રકમ ઘાત છે મોટી, તો કે 50. તો આનો જવાબ ખાલી એરો કરીને લખો ને, બહુપદીની ઘાત 50 છે. અહીંયા મોટા મોટી ઘાત તો કે 5 દેખાય છે, અહીં 2 છે, અહીં 1 છે, મોટા મોટી ઘાત 5, બહુપદીની ઘાત 5. અહીંયા દેખાય છે 4, 4 નથી પણ ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર 2 × 4 2 4 8, તો 8 ઘાત થઈ. તો બહુપદીનો ઘાત 8 કહેવાય, 4 નો કહેવાય, ખોટું કહેવાય, 4 8 આવશે. પછી અહીં મોટા મોટી ઘાત 2 છે, અહીંયા મોટા મોટી ઘાત તો કે 3 દેખાય છે, અહીંયા મોટા મોટી ઘાત તો કે 8 દેખાય છે. ક્લિયર? હવે દાખલા નંબર 4, એની રકમ પણ નીચે દેખાય છે. નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. એટલે કે સુરેખ એટલે મોટા મોટી ઘાત 1 હોય ને સુરેખ, મોટા મોટી ઘાત 2 હોય તો દ્વિઘાત, મોટા મોટી ઘાત 3 હોય તો ત્રિઘાત. ચલો, અહીં મોટા મોટી ઘાત કેટલી દેખાય છે? 3. તો આ રકમ લખીને લખવાનું, ત્રિઘાત બહુપદી છે. આમાં શું અઘરું છે? 4x² - 49, x², મોટા મોટી ઘાત 2 છે, દ્વિઘાત, દ્વિઘાત બહુપદી છે. અહીંયા મોટા મોટી કે t ની 1 ઘાત કહેવાય, કાંઈ ન હોય તો 1, એટલે સુરેખ બહુપદી છે. અહીં y ની 1 ઘાત કહેવાય, સુરેખ બહુપદી છે. અહીં 3 ઘાત, ત્રિઘાત બહુપદી છે. મોટા મોટી ઘાત 2 છે, દ્વિઘાત બહુપદી છે. એકદમ સરળ છે ને? આ તો સરળ છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 2.2 ની અંદર મળવાના છીએ. અતિ અગત્યના દાખલાઓ ભણવાના છીએ. આપ હાજર રહેજો. ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.